સુરતમાં ચાલી રહેલું મેટ્રોનું કામ હવે લોકોના માથાનો દુખાવો બની રહ્યો છે। નાનપુરામાં મેટ્રોના કામની સાથે ડ્રેનેજ તેમજ ટોરેન્ટ પાવરનું કામ પણ શરૂ કરાતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ધીમી ગતિએ ચાલતા મેટ્રોના કામને કારણે થતી હાલાકી નાનપુરા કાદરશાની નાળથી લઈને ડોટીવાલા સર્કલ સુધી મેટ્રો ટ્રેનના નિર્માણનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે આ વિસ્તારમાં આવતા જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તા પર ઠેર ઠેર પડેલા ખાડા, ધૂળ અને માટીના ઢગલાને લીધે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે અને ટ્રાફિક પણ ધીમો પડી જાય છે। કામની આ મંદ ગતિને કારણે સામાન્ય પ્રજાને તેમના રોજિંદા જીવનમાં અડચણ ઊભી થઈ છે અને તેમને દરરોજ સવારે અને સાંજે કામ પરથી જતી વખતે કે ઘરે પાછા ફરતી વખતે વધારે સમય ફાળવવો પડે છે। સ્થાનિકોની માંગ છે કે મેટ્રોનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે, જેથી લોકોને આ ટ્રાફિક અને ધૂળની સમસ્યામાંથી મુક્તિ મળી રહે। મારું નામ મુકદ્દર રંગુની છે। સુરત સિટી માઇનોરિટી વર્કિંગ ચેરમેન છું કોંગ્રેસનો। અહીંયાની સમસ્યા એટલી બધી છે કે તમને ગણાવતા ઘણું ટાઈમ થઈ જશે। શોર્ટમાં હું તમને એક વાત કહું છું કે અહીંયા લોકોનું એટલું મોટી સમસ્યા છે કે અહીંયા વારંવાર ખોદકામ ચાલુ રહે છે। આ 4-5 વર્ષથી ખોદકામ ચાલુ છે અને દુકાનવાળાને એટલી તકલીફ છે કે અહીંયા દુકાનની આગળ તમે જોતા હશે કે ખોદકામ ટોરેન્ટનો ચાલુ છે, ત્યાં ડેનોજનો ચાલુ છે, અહીંયા મેટ્રોનો ચાલુ છે। વારંવાર રજૂઆતો કરતા અહીંયા રોડ નહીં બને છે, રસ્તાનો પ્રોબ્લેમ છે, ડેનેજ લાઇનનો પ્રોબ્લેમ છે અને રોજના અહીંયા એક્સિડન્ટો થાય છે। અહીંયા એક્સિડન્ટ થાય છે, લોકોના બચ્ચાઓને સ્કૂલ જવા માટે તકલીફ છે, ઘણી બધી તકલીફો છે ને લોકોની ધંધા રોજીનો તો એટલો ખરાબ માહોલ છે કે લોકો દુકાનોના ભાડો નહીં ભરતા એટલે બધી દુકાનો બંધ થઈ ગઈ છે। કોઈનાથી ભાડા અને કોઈની પોતાની દુકાન છે એનો ધંધો જ નહીં થાય તો કેવી રીતે દુકાન ચાલશે? આ વિકાસની મોટી વાતો કરે છે અને 4 થી 5 વર્ષથી જે મેટ્રોનું કામ ચાલુ છે તો મેટ્રોનું કામ અહીંયા જ પૂરું નહીં થાય છે, બાકી બધી જગ્યા આગળ ફાસ્ટ ચાલે છે। અહીંયા સ્લમ વિસ્તાર છે એટલે આનો સોતાલો વ્યવહાર અમારી સાથે કરો છો। અહીંયા બધું માલ મટીરિયલ તમે મૂકી રાખો છો। આ મશીન 15 થી 20 દિવસથી અહીંયા ઊભેલો છે, હમણાં સુધી એક ખોદકામ કર્યું નથી। હવે આ તમારો ગેરેજ છે, મેટ્રોનો ગેરેજ છે કે અહીંયા આવીને મૂકી દીધું તો પેલા દુકાનદારને કેટલી તકલીફ છે એ જોઈ લો। જેટલી બી દુકાનદાર અને રેસિડેન્ટવાળા અહીંયાથી આ વિસ્તારમાં 10-15 હજાર લોકો રહે છે, એ લોકોને એટલી તકલીફ છે આવવા જવાની કે હવે લોકો કંટાળી ગયા છે ને લોકો એમ કહે છે કે ભાઈ બનાવવું હોય તો વહેલી તકે બનાવો, નહીં બનાવવું હોય તો કામ બંધ કરીને રોડ રસ્તા બનાવીને અમને આવતા જવતા કરો। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।